નમસ્કાર, સ્વાગત છે એક નાનકડા વિરામ બાદ આપનું ટેક ગુરુમાં. હું નીરજ કંસારા હવે તમારી સાથે જોડાયો છું ને આજે આપણે વાત કરવાના છીએ મોટોરોલાના નવા ફોલ્ડ ફોન રેઝર ફોલ્ડની. વેલ, હવે આ સેગમેન્ટની અંદર ઘણા બધા ફોન આવી ગયા છે. દરેક કંપની દ્વારા ફ્લેગશિપ બેનર હેઠળ પોતાના આ ફોલ્ડ ફોન લોન્ચ કરવામાં આવે છે ને મોટોરોલા પણ હવે એમાં પાછળ નથી રહ્યું. તો ખાસ કરીને આજે હવે મોટોરોલા રેઝર ફોલ્ડનો આપણે રિવ્યૂ તો જોઈશું જ, પરંતુ એ પણ જોઈશું કે અન્ય ફોનની સરખામણી આ ફોન કેવો છે અને ખાસ કરીને અન્ય ફોલ્ડ ફોન કરતાં આ ફોન કઈ બાબતમાં સારો છે એની વાત કરીએ. સૌથી પહેલાં વાત કરી લઈએ ડિઝાઇન અને બિલ્ડની. સૌથી પહેલાં મોટોરોલાના ડિઝાઇન અને બિલ્ડની વાત કરીએ તો જુઓ, આની કોર્નર જે છે તમને કર્વડ રાખવામાં આવી છે અને સાઇઝ જે છે એ સ્લાઇટલી ફ્લેટ છે, એટલે ગ્રીપની અંદર અહીંયાથી ફોન તમને સારો મળતો દેખાઈ રહ્યો છે. જોકે આ ફોન થોડોક બલ્કી છે, તમને જાડો લાગશે, વજનમાં લાગશે. જ્યારે તમે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 કે વિવો એક્સ ફોલ્ડ 5ને જોશો એની સામે આ ફોન તમને વધારે ભારી લાગી આવશે, એટલે એના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ સેગમેન્ટની અંદર સેમસંગનો જે ફોન છે એ સૌથી વધારે હલકો અને સ્લીમ છે. એના સરખામણીએ તમે જ્યારે મોટોરોલાને જોશો ત્યારે ચોક્કસથી ભારી લાગે છે. તમને આની અંદર સ્ટીલની હિંજ આપવામાં આવી છે જે સ્ટ્રોંગ મલ્ટી એંગલ ફોલ્ડિંગ માટે ખાસ કરીને કામ આવે છે. હવે આ ફોનને જ્યારે તમે ઓપન કરો છો, એટલે કે મોટી સ્ક્રીન પર એનો યુઝ કરો છો, ત્યારે તમે લેપટોપ કે ડેસ્કટોપ મોડની અંદર પણ તેનો ઉપયોગ કરી શકો છો, એટલે એ તમારા માટે એક મલ્ટીટાસ્કિંગ માટે સારું રહેશે. બીજી તરફ આની અંદર જે ફિનિશ છે ટેક્સચર ડાયમંડ પેટર્નનું રાખવામાં આવ્યું છે, જે ઓવરઓલ લુકને ઘણું જ પ્રીમિયમ બનાવી દે છે, એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું છે. કલર અહીંયાથી તમને બ્લેક એન્ડ બ્લુ, લીલી વ્હાઇટ અને પેન્ટોન એમ અલગ અલગ કલર ઓપ્શન તમને અહીંયાથી આપવામાં આવ્યા છે. અને ખાસ વાત એ છે કે તમને આની સાથે બોક્સમાં પ્રોટેક્ટિવ કેસ પણ મળી જાય છે. વેલ, આઈપી રેટિંગ સાથે આવે છે. આઈટી 46, 48 અને 49 વોટર રેઝિસ્ટન્સના રેટિંગ આવે છે, જેની અંદર વોટર રેઝિસ્ટન્સ રેટિંગ તો એકદમ સ્ટ્રોંગ છે, પરંતુ ડસ્ટ રેઝિસ્ટન્સનું જે રેટિંગ છે થોડુંક એવરેજ અહીંયાથી તમને જોવા મળી રહ્યું છે. વેલ, આ સેગમેન્ટની અંદર પિક્સેલ ફોલ્ડ એક એવો ફોન છે કે જે સૌથી સારા IP68 રેટિંગ સાથે આવે છે અને આ સૌથી હાઈએસ્ટ રેટિંગ હોય છે, એટલે આઈપી રેટેડ ફોન છે, પરંતુ સેગમેન્ટની અંદર સૌથી હાઈએસ્ટ રેટિંગ અહીંયા એનું જોવા નથી મળતું. તો ઓવરઓલ ડિઝાઇનની વાત કરો તો અન્ય ફોલ્ડ ફોન કરતાં થોડો ભારી છે, પરંતુ ઓવરઓલ ડિઝાઇનમાં તમને એવી કોઈ બહુ વધારે ચિંતા જોવા નહીં મળે. તો હવે આવીએ મોટોરોલા રેઝર ફોલ્ડના ડિસ્પ્લેની ઉપર. તો ખાસ કરીને તમને આનું જે ઇનર ડિસ્પ્લે છે એ 8.1 ઇંચનું રાખવામાં આવ્યું છે, જે અન્ય કોમ્પિટિટર્સ છે એ બધા કરતાં સૌથી વધારે મોટું, સૌથી વિશાળ તમને અહીંયાથી મળી જશે. 2K OLED સ્ક્રીન તમને આપવામાં આવી છે, જેનો 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે. વેલ, ડોલ્બી વિઝન પ્લસ અને HDR10 પ્લસ સાથે તમને આ ફોન આપવામાં આવ્યો છે અને 6200 નિટ્સની પીક બ્રાઇટનેસ તમને ઇનર ડિસ્પ્લેની અંદર મળી જશે. જ્યારે જે આઉટર ડિસ્પ્લે છે એ 6.6 ઇંચનું રાખવામાં આવ્યું છે અને આખી સ્ક્રીનને કવર કરી લે છે. એમાં તમને 165 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળી રહે છે. સેમ આ પણ તમને 6200 નિટ્સની સાથે જ તમને ઓવરઓલ મળી જાય છે. હવે જો તમે ડિસ્પ્લેના એક્સપિરિયન્સની વાત કરશો તો તમને ઘણું સનલાઇટની અંદર તમને ખાસ કરીને ખાસી એવી બ્રાઇટ લાગી આવે છે અને સ્ટ્રોંગ વિઝિબિલિટી તમને આની અંદર મળી જતી રહેશે. વેલ, વચ્ચે જ્યારે ફોલ્ડ ફોનની અંદર કે કોઈ પણ ફ્લિપ ફોનની અંદર હંમેશા વચ્ચેની જે ક્રીઝ હોય છે એ કેટલી નોટિસેબલ છે એના પર એક વધારે મહત્ત્વનું હોય છે. અને મોટોરોલા રેઝરની અંદર તમને આ જે ક્રીઝ છે એ મિનિમલ કે લેસ નોટિસેબલ તમને ખાસ કરીને લાગી આવે છે. હવે જ્યારે આટલે મોટું સ્ક્રીન છે ત્યારે તમને એક લાર્જ કેનવાસનો એડવાન્ટેજ પણ મળી જાય છે, એટલે તમે મલ્ટીટાસ્કિંગ પણ એની અંદર સારી રીતે કરી શકો છો. અને આઉટર સ્ક્રીનની વાત કરો તો એમાં પણ તમને વિધાઉટ અનફોલ્ડિંગ પણ તમે એને યુઝ કરી શકો છો. આઈ કમ્ફર્ટ સાથેનું ફીચર તમને આપવામાં આવ્યું છે. ફ્લિકર પ્રિવેન્શન અને નો PWM બીમિંગ સાથે તમને આ ફોન આપવામાં આવે છે. રિફ્રેશિંગની વાત કરીએ તો 120 હર્ટ્ઝનો જે લોક છે એ ખાસ કરીને તમને અહીંયાથી મળી જતું રહેશે. આ ઉપરાંત ડાર્ક મોડનું શેડ્યુલિંગ પણ તમે અહીંયાથી કરી શકો છો, એટલે જ્યારે નાઇટ લાઇટની સાથે તે સિંક થઈ જશે અને નેચરલ કલર મોડ પણ તમને આની અંદર મળી રહેશે, એટલે ઓવરઓલ તમારો વ્યૂઇંગ એક્સપિરિયન્સ અહીંયાથી સારો થવાનો છે.
ખાસ કરીને જો તમે વાત કરશો તો અહીંયાથી મોસ્ટ આઈ ફ્રેન્ડલી ફોલ્ડેબલ ફોન તમને આ કેટેગરીની અંદર લાગી આવશે. એટલે ઓવરઓલ ડિસ્પ્લે અહીંયાથી ઘણું સારું ઇન્ટરેસ્ટિંગ રાખવામાં આવ્યું છે. બ્રાઇટ ડિસ્પ્લે છે અને મલ્ટીટાસ્કિંગ માટે પણ સારું છે. અને મહત્ત્વની વાત કે ફોલ્ડ ફોનની અંદર જે ઇનર ડિસ્પ્લે છે એ સૌથી વધારે મોટું તમને મોટોરોલાની અંદર મળી જશે. વેલ, તો હવે વાત કરીએ આપણે મોટોરોલા રેઝર ફોલ્ડના પરફોર્મન્સની. આનું હાર્ડવેર કેવું છે, રિઝલ્ટ તમને કેવા મળી જશે. તો જુઓ, આ ફોનની અંદર તમને સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર ખાસ કરીને આપવામાં આવ્યું છે અને 16 જીબીની LPDDR5X રેમ તમને આની અંદરથી મળી જશે. હવે આની અંદર તમને જે એપ લોન્ચિંગ છે એ ઘણું જ ફાસ્ટ રાખવામાં આવ્યું છે. સ્મૂથ સ્વિચિંગ તમને અહીંયાથી મળી જશે એક એપ પરથી બીજી એપ પર જવા માટે. મલ્ટીટાસ્કિંગ પણ અહીંયાથી તમે સારી રીતથી કરી શકશો. એક સાથે તમે વધારે એપ ઓપન રાખશો તો પણ બેકગ્રાઉન્ડની અંદર એપ રિટેન પણ તમને અહીંયાથી સારું રહેતું જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ એક આરામથી તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો. બેન્ચમાર્ક અને થર્મલમાં પણ તમને અહીંયાથી ખાસ કરીને થોડોક લોઅર રહેતો જોવા મળ્યો છે પોતાના ફ્લેગશિપ બ્રાન્ડની સામે. પરંતુ ઓવરઓલ જે આ બ્રાન્ડનું પરફોર્મન્સ છે ને જે આ પ્રોસેસરનું પરફોર્મન્સ છે એ ઘણું તમને અહીંયાથી સારું રહેતું જોવા મળશે. વેલ, જો તમે વાત કરશો થ્રોટલિંગની તો તમને જે અન્ય ફોલ્ડેબલ છે એની સામે તમને આ ફોન વધારે સારો લાગી આવશે. કારણ કે ઝેલ ફોલ્ડ 7 છે કે પિક્સેલ ફોલ્ડ છે એ બધાની અંદર થ્રોટલ તમને 30% કરતાં વધારેનું મળે છે, જ્યારે આની અંદર તમને 40%ની આજુબાજુનું થ્રોટલ મળે છે. એટલે ખાસ કરીને ઓછો ગરમ ફોન થાય છે એ એક અહીંયાથી તમારા માટે વધારે પોસિબિલિટી છે. કુલિંગ લિક્વિડ કુલિંગની અહીંયા ટેકનોલોજી તમને આપવામાં આવી છે કે જે ફોનને ઠંડો રાખવાની અંદર મદદ કરે છે. અને સૌથી મહત્ત્વની વાત, ગેમિંગ માટે આ ફોન ઘણો સ્ટેબલ છે. થોડો ઘણો ગરમ થાય છે જો તમે હેવી ગેમિંગ કરો છો તો, પરંતુ એટલો બધો કોઈ ગરમ નથી થતો. અને ઓવરઓલ બેન્ચમાર્ક પ્રદર્શન પણ અહીંયાથી તમને સારું જોવા મળી રહ્યું છે. એટલે જુઓ, તમને મલ્ટીટાસ્કિંગ માટે, પ્રોડક્ટિવિટી માટે, ડેઇલી યુસેજ માટે, આ બધા જ વસ્તુઓ માટે આ ફોન તમને વધુ સારો પડવાનો છે અને વધુ તમે આની અંદર મલ્ટીટાસ્કિંગ પણ કરી શકશો. એટલે ઓવરઓલ પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ આ ફોન ઘણો સારો છે. તો હવે આગળ વધીએ અને સોફ્ટવેર અને એઆઈ કેવા આની અંદર કામ કરે છે એના પર વાત કરી લઈએ. મોટોરોલા રેઝર ફોલ્ડમાં તો તમને આની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે એ એન્ડ્રોઇડ 16 પર આધારિત હેલો યુઆઈ તમને આપવામાં આવી છે કે જે તમને નિયર સ્ટોક એન્ડ્રોઇડની યુઆઈ જેવી તમને ખાસ કરીને લાગી આવશે. જો કે આની અંદર તમને પ્રી ઇન્સ્ટોલ એપ 40 કરતાં પણ વધારે છે. એટલે એ કદાચ તમારા માટે થોડોક માથાનો દુખાવો બનશે, પરંતુ ઓવરઓલ તમને અહીંયાથી તમે એને રિમૂવ પણ આસાનીથી કરી શકો છો. બીજી તરફ તમને મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ તમને અહીંયાથી આપવામાં આવી છે. સ્પ્લિટ સ્ક્રીનનો તમે અહીંયાથી ઉપયોગ કરી શકો છો યુઆઈમાં, કે જેની અંદર 3થી વધારે સેવ એપ તમને એક સાથે ખુલતી દેખાશે. શોર્ટકટ ફ્લોટિંગ વિન્ડો તમને અહીંયાથી આવશે કે જે તમે 5 શોર્ટકટ ફ્લોટિંગ વિન્ડો અહીંયાથી ખાસ કરીને રાખી શકો છો. એટલે મહત્ત્વની વાત કે અહીંયાથી સ્ટ્રોંગ પ્રોડક્ટિવિટી, જેને એક સાથે વધારે એપ પર કામ કરવું છે એવા લોકો માટે આ ફોન વધારે પડતો મદદગાર બની શકે છે. હવે જો તમે એઆઈ ફીચરની વાત કરો તો આની અંદર તમને ગૂગલ જેમિની, માઇક્રોસોફ્ટ કોપાયલટ, પરપ્લેક્સિલિટી અને મોટોરોલાનું ખાસ એઆઈ તમને આની અંદર આપવામાં આવ્યું છે કે જે તમને નોટિફિકેશન સમરી છે, કોલ ટ્રાન્સક્રિપ્શન છે, એ બધા તમને ખાસ કરીને મદદ સારી રીતે કરી દેશે. પરંતુ અહીંયાથી એક વાત તમારે ધ્યાન એ રાખવાની છે કે જે થર્ડ પાર્ટી એઆઈ છે, એટલે કે ગૂગલ જેમિની છે કે માઇક્રોસોફ્ટનું કોપાયલટ છે, એ બધા અહીંયા સારી રીતે કામ કરે છે. પરંતુ મોટોરોલાનું જે ઇનબિલ્ટ એઆઈ તમને અહીંયા આપવામાં આવ્યું છે એ થોડુંક લેક કરે છે. એનું તમને એટલું સારું પ્રદર્શન જોવા નહીં મળે. પરંતુ ખાસ કરીને જો તમે સેમસંગ અને ગૂગલની સરખામણીએ તમને આ ફોન થોડોક પાછળ દેખાશે એ બાબતમાં જ્યારે નેટિવ એઆઈની વાત કરો છો ત્યારે, પરંતુ થર્ડ પાર્ટી તમને આની અંદર સારા ચાલી જશે. હવે ઓવરઓલ 7 વર્ષના OS અપડેટની ગેરંટી અહીંયાથી તમને મોટોરોલા આપી રહ્યું છે અને 7 વર્ષના સિક્યોરિટી કમ્પેરિઝન આપી રહ્યું છે. હવે આ એટલા માટે સારું છે કારણ કે અન્ય જે સેમસંગની વાયદાઓ છે તે એટલા વધારે મોટા નથી. તો હવે આવીએ આપણે મોટોરોલા રેઝર ફોલ્ડના કેમેરાની ઉપર. તો જુઓ, અહીંયા તમને જે રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે તેમાં પાછળની બાજુએ 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ મેક્રો કેમેરા અને 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા તમને આપવામાં આવ્યો છે જે OIS સાથે આવે છે. હવે ફ્રન્ટમાં પણ આમાં 2 કેમેરા છે, જેમાં કવર કેમેરા એટલે કે બહારનો કેમેરા છે 10 મેગાપિક્સલનો છે અને ઇનર કેમેરા તમને 32 મેગાપિક્સલનો મળી જશે. હવે જો તમે ડે લાઇટની અંદર જ્યારે પણ દરેક કેમેરાનો ઉપયોગ કરો છો તો તમને
એક્યુરેટ ફોટા મળી જશે, એક સારું એક્સપોઝર મળી જશે, ગુડ ડિટેલ તમને આવશે અને વ્હાઇટ બેલેન્સ પણ તમને આરામથી જોવા મળી જશે. જો કે ઇન્ડોરની અંદર જ્યારે તમે ફોટા પાડો છો બ્રાઇટ કન્ડિશનની અંદર ત્યારે નોઇઝ પણ તમને એટલો જોવા નથી મળતો, થોડો કંટ્રોલ નોઇઝ હોય છે. પરંતુ જ્યારે તમે મૂવિંગ સબ્જેક્ટના ફોટો પાડશો ત્યારે તમને થોડુંક કલર ફ્રિન્જિંગ થતું હોય એવું ચોક્કસથી દેખાશે. પોર્ટ્રેટ ફોટાની વાત કરી લો તો તમને આ નેચરલ બુકે ઇફેક્ટ આપવામાં આવી છે, એક સ્ટ્રોંગ સબ્જેક્ટ સેપરેશન તમને આની અંદર મળી જશે અને સ્કિનનો ટોન છે એ પણ કન્સિસ્ટન્ટ રહેશે, કોઈ બહુ વધારે તમને ઉતાર ચઢાવ ત્યાં જોવા નહીં મળે. કેમેરા ડિપાર્ટમેન્ટ ઘણો સારો છે. લો લાઇટની અંદર તમને કદાચ થોડોક નોઇઝ જોવા મળી શકે, પરંતુ ઝૂમ આ ફોનના કેમેરાનું સૌથી સારું અત્યારે આપણને લાગી રહ્યું છે. ખાસ કરીને હવે વાત કરીએ મોટોરોલાના રેઝર ફોલ્ડના બેટરી અને ચાર્જિંગની. તો જુઓ તમને આની અંદર 6000 mAhની સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે જે ડ્યુઅલ સેલ ડિઝાઇન સાથે આવે છે અને આ બેટરીનો પરફોર્મન્સની વાત કરીએ તો આખો દિવસ તમને આરામથી બેટરી ચાલી જાય છે. જો તમારો 4 થી 5 કલાકનો એકદમ હેવી યુસેજ સ્ક્રીન ટાઈમ છે તો તમને આરામથી આ બેટરી ચાલી જશે અને ઓવરઓલ તમને અહીંયાથી 80 વોટનું વાયર્ડ ચાર્જિંગ આપવામાં આવ્યું છે અને 90 વોટનું ચાર્જર તમને બોક્સની અંદર મળી રહે છે. એટલે જ્યારે તમારે 20%થી 100%ની વાત કરશો તો 46 મિનિટની અંદર તમને આ ફોન ચાર્જ થતો દેખાશે. વેલ, તો હવે આવીએ આપણે મોટોરોલા રેઝર ફોલ્ડના વર્ડિક્ટની ઉપર. જો આપણે દરેક પાસાની વાત કરી છે કે કયા પોઈન્ટ સારા છે અને કયા પોઈન્ટ નથી સારા, તો ખાસ કરીને આવીએ તો આ પહેલાં ફોનના લાભ જોઈ લઈએ, સ્ટ્રેન્થ જોઈ લઈએ. તો જુઓ અહીંયા તમને ડિસ્પ્લે એક્સપિરિયન્સ સૌથી સારો મળી જશે. આખા ફોલ્ડ જે કેટેગરી છે એમાં સૌથી સારો ડિસ્પ્લે, સૌથી મોટું ડિસ્પ્લે તમને આની અંદર આપવામાં આવ્યું છે. કેમેરા પણ તમને અન્ય ફોલ્ડ ફોન કરતાં તમને અહીંયા સારા મળી જાય છે. બીજી તરફ તમને એક સ્ટેબલ પરફોર્મન્સ મળે છે, બેટરી પણ ઘણી મોટી છે અને ચાર્જિંગ પણ ઝડપી થઈ જાય છે. અને આ બધાની વચ્ચે જે ડિસ્પ્લેની ટેકનોલોજી છે તમને વધારે આઈ ફ્રેન્ડલી રાખવામાં આવી છે. એટલે ઓવરઓલ આ બધા જો તમારા ચેક પોઈન્ટ્સ છે, તમને એક સારો ફોન જોઈએ છે, સારું પરફોર્મન્સ જોઈએ છે, ઇવન સારી બેટરી લાઈફ જોઈએ છે અને કેમેરા પણ જેના સારા કામ કરી રહ્યા હોય તો આ મોટોરોલા રેઝર ફોલ્ડ તમારા માટે છે. પરંતુ અહીંયા ફોનની અમુક નબળાઈઓ પણ છે કે જો લો લાઇટની અંદર કેમેરા કામ નથી કરતા, આની જે યુઆઈ છે એ સ્લાઇટલી હેવી તમને લાગી આવશે, જે સેમસંગ કરતાં થોડીક પાછળ છે. એટલે જો માત્ર તમને યુઆઈ અહીંયાથી વધારે લોડેડ ન જોઈતી હોય તો જ તમારે આ ફોનને થોડોક ઇગ્નોર કરવો જોઈએ. અને લો લાઇટ ફોટોની જો કેટેગરીમાં લો લાઇટ ફોટોગ્રાફી તમારી પ્રાયોરિટી હોય તો પછી તમારે આ ફોનને અવોઇડ કરવો જોઈએ. બાકી આ ફોલ્ડ ફોનની કેટેગરીમાં એક મજબૂત કોમ્પિટિશન મોટોરોલા રેઝર ફોલ્ડ અન્ય જે ફોલ્ડ ફોન છે એને આપી શકે છે.